વડોદરા આણંદને જોડતા ગંભીરા બ્રિજ તૂટતા તંત્ર જાગૃત થયું। 43 માંથી 23 બ્રિજ એવા છે કે જે હજી ભયજનક છે। ગંભીરા બ્રિજ જેવી આવી આપત્તિઓ શું ભવિષ્યમાં પણ થશે? આ આપત્તિ સર્જાતા સુરત મહાનગરપાલિકાએ મોનિટરિંગ કાર્ય શરૂ કર્યું છે, જેમાં 23 જેટલા બ્રિજ એવા છે કે જેને હજી ભયજનકમાં ગણવામાં આવે છે। મોરબી બ્રિજની ઘટના થયા બાદ દર વર્ષે મોન્સૂન અને પ્રી મોન્સૂન એવી 2 ચકાસણી કરવામાં આવે છે। હાલમાં 127 જેટલા બ્રિજનું મેન્ટેનન્સ કાર્ડ બનાવવામાં આવ્યું છે। મોરબી દુર્ઘટના થયા બાદ સરકારે બ્રિજને 4 કેટેગરીમાં સર્વે કરવામાં આવ્યા છે। પહેલી કેટેગરીમાં 60 જેટલા એવા બ્રિજ છે કે જેને કોઈ પણ જાતના રિપેરિંગની જરૂરત નથી। બીજી કેટેગરીમાં 19 જેટલા એવા બ્રિજ છે કે જેને સામાન્ય મરામત કરાવવાની જરૂર પડે એમ છે। ત્રીજી કેટેગરીમાં 30 જેટલા એવા બ્રિજ છે કે જેને ફર્ધર ઇન્વેસ્ટિગેશન માટે રાખવામાં આવ્યા છે, જેમાં તેનું રોકાણ ખર્ચ મંજૂર કરવામાં આવશે। અને ચોથી કેટેગરીમાં એવા બ્રિજનો સમાવેશ કરવામાં આવે છે જેને તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ, જેનું રિપેરિંગ કામ આવશ્યક બની ગયું છે। અને આવી જ માહિતી માટે ફોલો કરો લેટ્સ ગો સુરત।